હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ કર્મચારી દ્વારા નવી પેન્શન યોજના જે લાગુ કરવામાં આવી છે અને જૂની પેન્શન યોજના રદ કરી હતી, જે મહેસૂલ કર્મચારીઓની માંગણી છે કે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવે અને એ વિષયને લઈને નવીન કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર ભરતભાઈ પટેલને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજનાને બંધ કરી નવી પેન્શન યોજના કર્મચારી માટે લાગુ કરવામાં આવેલ છે, જેને ગુજરાત સરકાર દ્વારા તારીખ 1/4/2005ની અસરથી લાગુ કરવામાં આવેલ છે. તારીખ 1/4/2005 કે તે પછી સરકારી નોકરીમાં દાખલ થનાર કર્મચારીઓ અને ફિક્સ પગારની નીતિના અનુસંધાને તારીખ 1/4/2005 પહેલા સરકારી નોકરીમાં દાખલ થનાર પરંતુ તારીખ 1/4/2005 કે તે પછી નિયમિત નિમણૂક મેળવનાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ મળતું આજીવન પેન્શન અને તેને સંલગ્ન કેટલાક લાભો બંધ કરી દેવામાં આવેલ છે. સરકાર પાસેથી માંગણીઓ કરવામાં આવી છે કે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત થાય, ફિક્સ પગારની ગેરબંધારણીય નીતિ નાબૂદ થાય, 8મા પગાર પંચની રચના કરવામાં આવે. સરકાર ખરેખર સંવેદનશીલ હોય તો જૂની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ અને સુપ્રીમ કોર્ટમાંથી ફિક્સ પગાર કેસમાં કરેલ અપીલ પરત ખેંચવી જોઈએ. સરકારે 8મા પગાર પંચની મોટી જાહેરાત કરીને કર્મચારીઓને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ વાસ્તવમાં સરકારે હજી સુધી 8મા પગાર પંચની રચના કરી નથી, જેથી કર્મચારી એને વખોડી રહ્યા છે. આ બાબતની અંદર અમે વારંવાર રજૂઆત કરીએ છીએ અને ઓલ્ડ પેન્શન યોજના અમારી જે આધારભૂત સ્તંભ છે કર્મચારીઓનો, એ અમને મળે એ માટે અમે આગળ પ્રયત્ન ચાલુ રાખીએ છીએ. અને અગાઉ જો આ માગણી સંતોષશે નહીં તો અમારો આગળનો કાર્યક્રમ 25/11 દિલ્હી ખાતે પણ જન આંદોલન કાર્યક્રમ કરવાના છીએ. અમે હિરેનભાઈ પટેલ, ઓપીએસ પ્રમુખ, વડોદરા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને વડોદરા જિલ્લા મહેસૂલ મહામંડળ અને તમામ મંડળ દ્વારા ગુજરાત સરકાર દ્વારા તથા ભારત સરકાર દ્વારા જે અમારી જૂની પેન્શન યોજના નાબૂદ કરીને નવી પેન્શન યોજના લાગુ કરી છે તેના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે. હા, જૂની પેન્શન યોજના લાગુ કરે તો બધું તમામ કર્મચારીઓને તેનો લાભ મળે. જે સરકારની ઈચ્છા હોય બરાબર તો તેમના ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ તેઓને લાગુ કરી શકે છે. એ લોકોને કેમ બધું જૂની પેન્શન યોજના ચાલુ છે અને અમને જ કેમ એનપીએસ આપેલ છે? અમે જો વર્ષો 30 વર્ષ 35 વર્ષ સરકારમાં એક જ કામ કરે રાખીએ છીએ, બરાબર, તો રિટાયર થાય પછી અમને કઈ લાભ મળે તો એ અમારી માંગણી છે. ચિરાગ રાણા, મહામંત્રી, NMOPS. हर समस्या की हेडलाइन न्यूज विकास वेदना